દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 હા, હવે સમજી લઈએ કે આપણે આજે કૃષ્ણ કંઈક છે ઈસા મસીહનો દિવસ, આજે જન્મદિવસ પાછો, નહીં લુસી? જન્મદિવસ. ક્રાઇસ્ટના એ જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે. ક્રિસ્તના એ જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે. જરથોસના જન્મ પૂર્વે પારસી હતા જે. જરથોસના જન્મ પૂર્વે પારસી હતા જે. હવે અગડમ બગડમ ડૂબવાના. બધી ઉલટ સુલટ ભૂલવાના. બધી ઉલટ સુલટ ભૂલવાના. સ્વરૂપને સિજવા દ્યો. સ્વરૂપને સિજવા દ્યો. પડે પડ ઉગવા દ્યો. પડે પડ ઉગવા દ્યો. સમયને સરવા દ્યો. સમયને સરવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. ક્ષણે ક્ષણ જીવવા દ્યો. છે કાયા મીણનો એક ટુકડો. છે કાયા મનનો એક ટુકડો. ને જલતા ઈંધણ બે શ્વાસો. ને જલતા ઈંધણ બે શ્વાસો. ત્રિતપણા તપવા દ્યો. ત્રિતપણા તપવા દ્યો. સ્વપન ઓગળવા દ્યો. સ્વપન ઓગળવા દ્યો. સ્વરૂપને સિજવા દ્યો. સ્વરૂપને સિજવા દ્યો. પડે પડ ઉગવા દ્યો. પડે પડ ઉગવા દ્યો. કવિને તે વખતે જ્યારે રચાયું હશે દશા, આના પછી દશા આપણને સમજાય. શું કવિ પોતે તો કહે છે હું તો કંઈ નથી, મને ખબર નથી કેવી રીતે નીકળે છે આ. કૃપા કૃપા ગજબનું. અને કોની પર કૃપા ના હોય? બધા ઉપર હોય તો જ એને કૃપા કહેવાય, નહીં તો કૃપા ના કહેવાય. વિતરાગતા વગર કૃપા ના હોય. શું એટલે આપણી દ્રષ્ટિમાં જેમ જેમ આપણે વિતરાગતાનો એનું આપણે સ્વાદો આવ્યા પછી જ હોય, નહીં તો હોઈ શકે નહીં. અને જેટલું નથી એટલું એ કૃપાનો આપણનો અંતરાય છે. ફ્લો તો છે જ, અંતરાય છે. બધા ધર્મોમાં ભગવાનને બધા માટે ઘણી વાતો, પણ આ કવિરાજને લખ્યું છે, હજી ગજબનું લખ્યું છે ને એમને. અગડમ બગડમ કહે છે, એ જ પોતાને પૂછે, પોતાનું નવનીતનું બધું કહે છે. એવું છે ઉલટ સુલટ ભૂલવાના કહે છે. એ તો હવે દાદાએ ભૂલાવ્યા તો નથી પણ જગાડ્યા છે. શું ભૂલાવામાં પડેલા એમાંથી જગાડ્યા છે આપણને. એટલે કે સ્વરૂપને સિજવા દો દાદા.
દાદાને આ કેટલા વિનંતી કરે છે, શું ભક્તિ જ્ઞાન ને બધું જ એની અંદર છે. છે જલતા ઈંધણ 2 શ્વાસો, પણ આપણને આ શરીર સમજાવવું જોઈએ ને. ભઠ્ઠી છે આખી, ભઠ્ઠી શરીર, 2 શ્વાસથી ચાલતી ભઠ્ઠી. એક શ્વાસ ખાલી કરે ને એક શ્વાસ ભરે, એ ભરે ને કરે, ભરે ને કરે, તો પેલું લોડું તપે ને અંદર, નહીં તો તપે કેમ કરીને? ધમણ છે એ ખાલી થાય, ફૂલાઈને પછી ખાલી થાય, ફૂલાઈને ખાલી થાય. તાકી જિંદગી સુધી આ ચાલ્યા જ કરે ને પ્રોસેસ. તો આ તો પણ સમજ્યા ત્યાર પછીની વાત છે આ તો. ત્રિતપણા એટલે બીજા બધા તાપ પ્રેક્ટિસ કરવા માટે બહુ હવનો કર્યા ને અગ્નિમાં બેઠા ને આ તે ધૂણીઓ ખાધી ને બધું બહુ ખાધું, પણ કે ત્રિતપણા કે છે. એટલે પિરામિડ જેવું છે આ તો, સમજાયું ને? એ તપે નહીં ત્યાં સુધી અહીંયા ખુલ્લું ના થાય. આ બ્રહ્મરુદ્ર ખુલ્લું ના થાય. એ ત્રિતપણા એટલે મન વચન કાયાના એમ. અને સ્વપનને કરવા દો. કવિરાજને કેટલી મજા પડી ગઈ હશે. કે છે જ્યાં સ્વ નતો સ્વ રહેલો તો હવે એને અગરતો જ જાય છે તો અગરવા જ દો કે છે. હવે ચલો. મમ દેહ તિરાડી મટકું છે, મમ દેહ તિરાડી મટકું છે, હમ કરમ રસુજળ ગળતું છે, હમ કરમ રસુજળ ગળતું છે. ભરમને મરવા દ્યો, ભરમને મરવા દ્યો, ગલનને ખરવા દ્યો, ગલનને ખરવા દ્યો, ત્રિતપણા તપવા દ્યો, ત્રિતપણા તપવા દ્યો, સ્વપન ઓગળવા દ્યો, સ્વપન ઓગળવા દ્યો. જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી, જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી. મહી ક્લેશાંકિત છે જગબંધી, મહી ક્લેશાંકિત છે જગબંધી. સૂરજને ઢળવા દ્યો, સૂરજને ઢળવા દ્યો, સ્વચંદ્રી દુજવા દ્યો, સ્વચંદ્રી દુજવા દ્યો, ભરમને મરવા દ્યો, ભરમને મરવા દ્યો, ગલનને ખરવા દ્યો, ગલનને ખરવા દ્યો. જ્યારે પૂતગલની કિંમત ઘટશે, જ્યારે પૂતગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની જ તલપ વધશે, ઘટ મુક્તિની જ તલપ વધશે. હોઠને સીવણા દ્યો, હોઠને સીવણા દ્યો, દિચખુ બોલવા દ્યો, દિચકુ બોલવા દ્યો, સૂરજને ઢળવા દ્યો, સૂરજને ઢળવા દ્યો, સ્વચંદ્રી દુજવા દ્યો, સ્વચંદ્રી દુજવા દ્યો. વ્યવહાર નિકાલી બુદ્ધિનો, વ્યવહાર નિકાલી બુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞા કી શુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞા કી શુદ્ધિનો,
પ્રાર્થના પુગવા દ્યો હૃદયને રૂજવા દ્યો હૃદયને રૂજવા દ્યો સમયને સરવા દ્યો સમયને સરવા દ્યો ક્ષણે ક્ષણ જીવવા દ્યો ક્ષણે ક્ષણ જીવવા દ્યો જય સચ્ચિદાન. નિમેશાનંદજી આવી ગયું નહીં દાદાની તિથિ? કવિરાજ રડાવવા આવે છે આપણને. હો, રડતા શીખેલા નહીં ને તો હજુ કવિરાજ રડાવશે પાછા. કહેજો પણ એમને રડાવજો થોડુંક પેલું, એટલે અમારે પેલા રૂમાલ છે ભીના થઈ જાય ને કે ગજબનું લખાઈ ગયું છે. એક એક અલૌકિક છે બધા, એ બધામાં એટલું બધું ભરેલું જ્ઞાની છે ને વિજ્ઞાન બંને છે. એ ખોલવાનું આપણે બધું. કવિરાજનો ઉલ્લાસ બહુ છે હવે અત્યારે તો. અમારા લુસીબેન આપણને આ નાતાલના પુનિત પર્વ કહેવાય છે આજનું, 25મી તારીખ ડિસેમ્બરનું નાતાલનું, અને કહે છે હાર્દિક શુભેચ્છાઓ. તો પેલા કપડાં આપણા સાફ થાય એમ બધાને ધોતા ફાવે એમ કહેજો, બોલાવજો પાછા. હા, એને પદ એટલું સરસ ગમી ગયું, સહેજા સહેજ આવી ગયું છે મોડે. તે એ આપે છે આપણને કાર્ડ આપણે બદલાઈને. અને આ PSALM એટલે શું શ્લોક આપણે કહીએ છીએ એવા અર્થમાં છે? હે, લેટિન એનો અર્થ શું થાય છે ખબર નથી. એટલે જે શાસ્ત્ર છે એમાંનું આ જેવી રીતે ગીતામાં કહીએ ને આપણે અધ્યાયને શ્લોકને આવું બધું કહીએ એવી રીતનું છે આ. લાઇટ ઇઝ શેડ અપોન ધી રાયટસ. લાઇટ ઇઝ શેડ અપોન ધી રાયટસ કે છે. તે રાયટસનેસ એ જ લાઇટ છે અને પેલું એ લાઇટ છે, પણ રાયટસ એ બધું બુદ્ધિનું સમ્યક લાઇટ છે. શું કહ્યું? અને બુદ્ધિનું સમ્યક લાઇટ હોય તો ઉપર ઈશ્વરનું પેલું લાઇટ છે તે રક્ષણ જ કરે આપણને. શેડ કે છે, શેડ. એન્ડ જોય ઓન ધી અપરાઇટ ઇન ધ હાર્ટ. એટલે આપણું હાર્ટ જેટલું સવરું થયેલું હોય બધું, શું કહ્યું? એટલે કે આપણી સન્મુખ થયેલું હોય. શું કહ્યું? સન્મુખ થયેલું હોય આપણી સન્મુખ. એટલે અપરાઇટ ઇન ધી હાર્ટ. અને તે વખત આનંદ હોય જ આપણને, સચ્ચિદાનંદ સ્વરૂપ. રિજોઇસ ઇન ધી લોર્ડ. અને એ હાર્ટમાં આપણને અંદર આનંદ આવે. એટલે કે એવું આપણે ભગવાનને પ્રત્યક્ષ આપણું હાર્ટ થયું અને આનંદ ખુલ્લો થાય. રિજોઇસ. યુ હુ આર રાયટસ કે છે કે તમે હંમેશા આમ તો સત્યનો પક્ષ લેનારા કે છે વ્યવહારમાં. શું? રાયટસ. એટલે કોઈ પણ પ્રકારનું રોંગફુલ તમારાથી ના થાય એક્ટ, કોઈ જાતનું વ્યવહારમાં રોંગફુલી ના જીવાય. શું કહ્યું? રોંગફુલી એટલે જે સોશિયલી એક્સેપ્ટેબલ ના હોય તેવું. શું કહ્યું? અને સોશિયલી એક્સેપ્ટેબલ હોય બધું એને રોંગફુલી નથી કહેવાતું. સોશિયલી. એન્ડ પ્રેઝ હિઝ હોલી નેમ. એટલે દાદા ભગવાનના અસીમ જય જયકારો. આપણા બધા માટે આજનો દિવસ આપણને આ તો ઈસા મસીહનો કે છે અને જીસસના જન્મદિવસનો. બેથલેમમાં ને? Because in everything I do, you always have a part. આપણે દાદા ભગવાનને કહીએ છીએ. Because a loving thought of you is always in my heart. Because each little wish of mine you have tried to make come true. બધાના અનુભવ થાય છે આપણને. At Christmas time I want to say how dearly I cherish you, Dada. બરોબર છે?
એટલે દુસરીબેન તારે આપણે કપડાં સાફ થાય એવું બોલો તમે. હે ઉલ્લાસ, આત્મોલ્લાસ, ઉલ્લાસમય પરિણામ. શું કહ્યું? હા, એ આપણી એ અક્રમ ભાષા છે આખી. એમાં તો બધું આખું વર્લ્ડ આવી જાય અને આપણે વર્લ્ડની બહાર રહીએ પાછા. શું? આપણે વર્લ્ડની બહાર રહીએ એટલે આપણે જે વર્લ્ડમાં છીએ એના માટે પાછા. કોના માટે? એના માટે આપણે વર્લ્ડની બહાર રહીએ તો જ એને જોઈ શકીએ ને. તો ને જોવાય કેમનું એને? એની જોડે ડીલ કેમનું કરે? એની જોડે જીવાય કેવી રીતે? ખરું જીવવું એને કહે છે. અંતરાત્મા દશાથી. શું છે બોલો? જય સચ્ચિદાનંદ. જય. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, બુરી ટોપી છે, સોફા પર પડી હશે. નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા. ભાગોળે બેસ અને છાગોળે છાશ, ભાગોળે ભેંસ અને છાગોળે છાશ. નારાચો ખ્વાબમાં વ્યવહારે જાગ, નારાજો પાપમાં વ્યવહારે જાગ. સ્વચ્છ રાખો અંતસ્કરણ મન વાણી વર્તના, સ્વચ્છ રાખો અંતઃકરણ મન વાણી વર્તના. કોઈને એ ગમતા નથી ગંધાતા લુઘડા, કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા, નથી હજી સાફ થયા કાયાના કપડા. આપણું જે હતું નહીં છે નહીં ને થશે નહીં, આપણું જ હતું નહીં છે નહીં ને થશે નહીં. આપણે જ્યાં ચોંટવા મોહાંદાસક્તમાં, આપણે ક્યાં ચોંટવા મોહાંદાસક્તમાં, ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં, ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં. ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયાના લફરા, ગાંઠ છૂટે કાયાના લફરા. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા. નથી હજી સાફ થયા કાયાના કપડા, થઈ ગયું વાત થઈ ગઈ. દોડત 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 ભટક 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 ભટક, દોડત 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 ભટક 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 ભટક. થકત થકત બોલે જેવું હવે ખપે મુક્ત, બોલે જીવ હવે ખપે મુક્ત. ચાલ ફરતી. ચક્કર ચક્કર ચાર ગતિ ઘૂમ્યા ચક્કરડા, ચક્કર ચક્કર ચાર ગતિ ઘૂમ્યા ચક્કરડા. મિટાવી દો દાદા ભવના ફેર ફુદરડા, મિટાવી દો દાદા ભવના ફેર ફુદરડા, મિટાવી દો દાદા ભવના ફેર ફુદરડા.
ફુદરણા મિટાવી દ્યો દાદા ભવના ફેર ફુદરડા. આયુષ ટૂંકા છે અને ઘાસડા કરમના આયુષ ટૂંકા છે અને ઘાસડા કરમના. ઉકલાતા નથી હજી કોયડા પજલના ઉકલાતા નથી હજી કોયડા પઝલના. ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના ઝટકીને સાફ કરો એકમેવ પ્રાર્થના. દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા દાદાજી માફ કરો બાળક છે ધૂળિયા. ખોદી નખો જળમૂળથી ગાંઠ્યો ના મૂળિયા ખોદી નાખો જળ મૂળથી કાઢો ના મૂળિયા. મિટાવી દો દાદા ભવના ફેર ફુદરણા મિટાવી દ્યો દાદા ભવના ફેરડા. જય સચ્ચિદાનંદ થઈ ગયું પૂરું. પેલું છટક છટક ને ઝટક ઝટક આવતું તો કઈ ગયું? થઈ ગયું. કવિરાજ આજના સૂરમાં બધા એવા સુંદર જ્ઞાન ને વિજ્ઞાન અમને દાદા કૃપાથી આખર સંકલન થઈ ગયું છે બધું બહુ સરસ રીતે. ચાલો મહાત્માઓ, આપણે થોડુંક આ સત્સંગનો માટે આવ્યા છે આપણી પાસે, કે લઈએ કે? ચાલો. એટલે આપણે અનુભવ જ્ઞાન શ્રેણી નંબર 1 હમણાં સુધીરભાઈ સાહેબે 1 થી 6 બાકી હતી, તે આપણા આપતા પુત્ર યોગેશાનંદજીના આશીર્વાદથી થઈ ગઈ કે છે. એમને બહુ મહેનત કરી છે, પણ બહુ એને મઠારવાની, બધું હરખું કરવાની. પેલું ઉતાવળમાં શરૂઆતનું થઈ ગયેલું ને બધું, પણ બરાબર છે, યોગ્ય છે. શું? હા, એટલે હા, અમુક બધાને જો જુએ ને પૂછવું હોય તો અમે સત્સંગ તો ઘણો નીકળ્યો છે બધો, અભ્યાસ હોય તે અનુભવ છે, બીજું કશું નથી. આ અનુભવ એટલે માલિકી વગરનું બધું જ, કશું જ માલિકી ના. શરીર હોય છતાં માલિકી ના હોય ત્યારે અનુભવ. અને વાણી જ આપણને એકબીજાને અનુભવના વાણી જ લાભ કરાવે. બધાને અનુભવ તો થાય છે જ, તે અનુભવને આપણે કરવી બહુ સુંદર રહે. આપણે મહાત્માઓ મળ્યા હોય ને એકબીજાની વાત કરીએ ને, પણ આ લેવલ નહીં તો પછી મૂંગી ભાષા તો ચાલતી જ હોય મહાત્માઓની, ખરું કે નહીં? મૂંગી ભાષા. એટલે એમાં સૂત્ર નંબર 90 માટે એમને પૂછ્યું છે પહેલી શ્રેણીમાંથી. હવે એ લાંબુ સૂત્ર છે, એમાં એમને ખાસ કરીને આદર્શ વ્યવહાર અંદરનો અને જે સંબંધી હોય તે સંબંધની અસરોથી મુક્ત એવી રીતે પાછળ લખ્યું છે, એ સમજવું છે એમને. કે આપણે પહેલું તો સૂત્ર વાંચીએ. આપણે એનું જરા લાંબુ છે થોડું, એટલે વાત જોઈ લઈએ. શ્રેણી 1 સૂત્ર 90, ફાઇલોનો સંભાવ નિકાલ કરવાની આજ્ઞા. બોલો. આજ્ઞામાં જ્ઞાની પુરુષનો આખોય આદર્શ વ્યવહાર આવી ગયો. હવે અહીંયા જ્ઞાની પુરુષ એટલે મહાત્માઓ માટે શબ્દ છે આ તો. અને દાદા માટે વિતરાગ પુરુષ છે, વિતરાગ પુરુષ. પણ દાદા કહે છે અમે જ્ઞાનીઓની વંશાળી મૂકી જવાના છીએ, એટલે કે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે જ્ઞાની જ કહેવાય. પણ જ્યાં સુધી આપણને જ્ઞાની છે એવું સામાન્ય સમજમાં ન આવે ત્યાં સુધી એ જ્ઞાની પણ ખુલ્લું થતું નથી આપણા માટે. એટલે આપણે જ આપણી આગળ જ્ઞાની તરીકે પ્રત્યક્ષ નથી થયા ત્યાં સુધી. શું કહ્યું? પ્રત્યક્ષ નથી થયા ત્યાં સુધી. દાદા શું કહેતા કે પોતે સદેહ હતા ત્યારે સ્વભાવ સન્મુખ થયેલા મને બહુ જોવા મળ્યા નથી ખાસ. શું કહ્યું? સદેહ હતા, દેહ હતો તે જુદું વસ્તુ છે, પણ દેહ છે છતાં દેહ સાથે આપણા માટે સ્વભાવે કરીને આપણે સન્મુખ થઈએ એ વાત છે. એટલે અહીંયા આગળ દેહધારી પરમાત્માની વાત આવી, આખી પરમાર્થ ત્યાં આવ્યો. ધીરુભાઈ આપ સમજાયું? આપને પરમાર્થ અહીંયા આવ્યો. સન્મુખતા
સન્મુખતા. આપણે શું સમજીએ છીએ એકબીજાને સામસામા મળ્યા એટલે સન્મુખ કહીએ? ના, ભગવાનની ભાષાની સન્મુખતા બહુ જુદી છે. ભગવાનની ભાષાની સન્મુખતા. સંતપુરુષો પણ જે દિલના અને હૃદયના થયેલા હોય છે એના માટે આ જ હતું. આજે જીસસનો આજે જન્મદિવસ છે, પરંતુ જીસસ જન્મ્યા પછી તો ઘણું બધું એ ફરેતા, પણ લોકોમાં આવ્યા નહીં ત્યાર પછી એમને બોલવાનું ચાલુ થઈ ગયું આખું, કે આ કેવી રીતે જીવો છો તમે? માણસ જેવા માણસ થઈને આ કેવી રીતે જીવો છો? જાણે કે પશુ હોય એવી રીતે. એવું જ છે ને લુસીબેન? ધીમે ધીમે. પણ એ સંત પુરુષ એટલે શું કે થોડા લાગણીવશ થઈ જાય હંમેશા દિલથી, કે આ લોકો અંદરથી બધે પોતે પોતાની રીતે સુખી થઈ શકે એવા કેમ નથી આવી રીતે રહેતા બધા? એમાં એ એક્સરસાઇઝ કરી કરીને એમાંથી જેટલા નીકળ્યા હોય એટલા, પણ એમાં પેલી સંપૂર્ણ અનુભવવાળી તો ના હોય, પરંતુ વ્યવહારથી જરૂર હોય છે. એટલે જ સમાજમાં સંત પુરુષો બધાને સુંદર કામ આપી શકે છે, બહુ સારી રીતે આપી શકે. એ વાણી વિતરાગ વાણી, એમાં એટલે વિતરાગતાના અંશો હોય એવી વાણી આવી બહુ મુશ્કેલ છે. એ અનુભવ વગર ના આવે, અનુભવ વગર. એમાં આપણે શ્રીમદજી બહુ સુંદર પ્રગટ થઈ ગયા. શ્રીમદજીના શબ્દો છે કે મહાવીર ભગવાન પછી આજે 2500-2600 વર્ષમાં 3 જ પુરુષ એવા થયા કે જે મહાવીર ભગવાનને ઓળખીને એમની આજ્ઞામાં રહીને પોતે જીવી ગયા. મુખ્ય 3 જ પુરુષો હતા. એમાં 2 પુરુષો હતા ત્યાગ માર્ગમાં. પહેલા હતા એ દિગંબર સંપ્રદાયના કુંદકુંદાચાર્યજી. આમ તો એમને નામ પદ્મમુનિ ઘણા નામો છે એમના, પરંતુ ત્યાં સાઉથ ઇન્ડિયામાં કર્ણાટકમાં એક ગામ છે, એ ગામને લીધે એના પરથી કુંદકુંદાચાર્ય પડ્યું. કોણ કુંદ જ્ઞાન છે નામ છે ગામનું નામ. પદ્મનંદી અસલ નામ. એ દિગંબર સંપ્રદાયમાં થયા લગભગ 2000+ થોડા વર્ષમાં. એ યથાર્થ હતા, બિલકુલ એક્ઝેક્ટ સિદ્ધાંતમાં બહુ સ્થિત હતા. સિદ્ધાંત, વિતરાગ સિદ્ધાંત. આ જીવન શરીરના સાથે જીવતા જીવતા આખું સિદ્ધાંત સ્વરૂપે વિતરાગતાના અંશો બધા સીજ્યા હોય વ્યવહારથી. એટલે કે દિગંબર સંપ્રદાયમાં દિગંબર આચાર્ય છે એ રીતે વ્યવહારથી કહીએ છીએ. એટલા માટે મહાત્માઓ આપણને જે આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિથી મળી છે એ બહુ જ અગત્યની છે, કારણ કે આપણે આ 5મા આરાના કળિયુગના છીએ. શું કહ્યું? સાચા અર્થમાં તો એ આપણને બોલવા દે, એક શબ્દ ઓઠ ખોલવા દે એવી છે જ નહીં. એટલે પાછા યોગેશાનંદજી કહે છે શું ઓઠ બીડવા, શું કહ્યું? શિવનાદ. એટલે કે તમે સોય દોરો લઈને સીવી નાખો કે છે, નહીં તો ડૉક્ટર પાસે જાઓ. અને દીચખ્ખું ખુલવા દો. એટલે આ 2 વ્યૂ પોઈન્ટ એને સારી રીતે ખુલવા દો. એ પહેલી આજ્ઞાનું મહત્વ. પણ એ રહે નહીં ને, એટલે તમે થયા છો ખરા, પણ રહેવાશે નહીં. તમારો વ્યવહાર છે નહીં રહેવા દે તમને. કેમ કરીને રહેવા દેશે? પોતે પોતાનો કરીને લાયા છે ને, એટલે સ્વપનને ઓગરવાદો કયું કર્યા છે. એમનો પોતાનો અનુભવ મૂક્યો છે. આ તો એમનો અનુભવ કે આ જીવન ગયેલું ના બધું દેખાય છે એમને. ભૂતકાળ ખોટો નથી હોતો, પરંતુ એ ભૂતકાળ આપણી આગળ આપણે વર્તમાનતામાં છીએ શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને. શું કહ્યું? એમાં આ ભૂતકાળનું આપણે અત્યારે વર્તમાનતામાં શરીર રૂપે આવ્યા, તો એ શરીરમાં આપણે જીવનારા આપણે છીએ આજ્ઞાધર્મથી. એ વર્તમાનતાથી જીવી જાય કે જેથી કરીને શરીર વર્તમાનતામાં મળ્યું છે અસલ વર્તમાન સ્વરૂપે આપણને સમજાય. નહીં તો શરીર તો હતું ભૂતકાળનું હતું જ, અને પછી આગળ આવવાનું છે, કારણ કે હજુ 5મો આરો છે આ તો. એટલે હવે આપણે આ આજ્ઞા ધર્મથી આજના જીવાતા જીવનમાં બધા વ્યવહારોમાં કેવી રીતે રહીએ કે આ વ્યવહાર પોતે વ્યવહારના સ્વભાવથી કરતા છે. એવું યોગેશાનંદજી બહુ સારું સમજાવ્યું. દાદાનું ગજબનો અંક નીકળ્યો છે, ટોપ નીકળ્યો છે. જો મહાત્માઓ જરા નવરાશ મળે ને, ફ્રીડમ જરા ટાઈમ મળે ને, થોડા પાના થઈને જુએ તો એવો અદ્ભુત અંક છે. તો આ 2 આજ્ઞા બહુ સરખાઈ એવા આવ્યા આપણને. અને મન સંબંધિત આ છેલ્લી કક્ષાના બધા ખુલાસાઓ
પરંતુ આ બધા છેલ્લા છે એટલે આપણે પછી છેલ્લું પકડીને પછી અજર ચાલવાનું છે એનું એ રહી જાય એવું થઈ પડે આ તો. એટલે અમે કહીએ છીએ કે અક્રમ વિજ્ઞાનનું આ જ્ઞાન મળે છે ને એ બે ધારી જેવું છે. એ તો જો બરાબર બેલેન્સ ના પકડાય વ્યવહારના નિશ્ચયથી તો કોઈ વખત આપણને કંઈ સમજાય જ ગયું છે ને મને તો આવું થઈ જાય. તો સમજ ને શબ્દ નથી હોતો. શું? એટલે અભિવ્યક્તિ થઈ શકે નહીં એને, પરંતુ અનુભવ અભિવ્યક્ત થઈ શકે. એટલે કે એ સહજ આપણી સમજ પાકી થઈ છે. બધો ભાગ એ જરૂર થાય. એટલે દાદાએ કહેલું ખાસ, દાદાએ પોતે આપણને ચેતવ્યા છે કે અનુભવ દશાએ કરીને અનુભવના પ્રમાણમાં બધા સાથે સત્સંગથી રહેજો. મહાત્માઓ ભેગા થાય, સત્સંગ કરે, બધું કરે, પણ અનુભવે કરીને. એટલા માટે સત્સાધનો બધું આપણે સત્સંગમાં કરીએ છીએ ને એ આપણે ચાલુ વ્યવહારમાં ક્યાં ક્યાં બધું ગરબડો સરબડો બધી હતી અંદર છે ને એના માટે એ છે આખું. એટલે ફાઇલ કરે છે આ સત્સંગ બધો. શું કહ્યું? ફાઇલો બધા ફાઇલ સ્વરૂપે આપણે બેઠા આવીએ. એટલે દરેકને પોતાને તે જ વખતે આપણને આ શરીરમાં છે તે ફાઇલ નોખું પાડીને આપણે સત્સંગમાં બેસીએ તો પછી સ્વાધ્યાય સ્વરૂપ થઈ જાય આખું. એટલે સ્વાધ્યાય સ્વરૂપ એ પ્રમાણે રહેવો. આપણે 2 કલાક બેઠા આવીએ ને કરીએ તે વસ્તુ. એટલે દાદાએ ન્યૂ જર્સીમાં સમજાવ્યું છેલ્લે જ્યારે પૂછવામાં આવ્યું કીર્તિભાઈ સાહેબથી સદગત કે અમે દાદા સત્સંગ કેવી રીતે કરીએ. મને લાગે તમે જાણતા હશો. આ ભાઈ સાહેબ હતા. કેવી રીતે કરશો? આ તો આપતાવાણીમાં આવ્યું છે. તો કે સત્સંગ જો તમને કહીએ અમે પૂછ્યું જ છે તો તમે આવી રીતે કરજો કે આ ફાઇલ પાસે આ તો હું મારી રીતે કહું છું પણ કંઈક આવા અમુક રીતે કહ્યું છે એમને કે સત્સંગ ફાઇલ સ્વરૂપે બેસીને ફાઇલ છે તે પોતાની સાથે સત્સંગ કરે. શું કહ્યું? ત્યાં સ્વભાવ સન્મુખતાને આપણું થાય એની રીત બતાવી દાદાએ કે તમે પહેલાં આ આપણા સત્સાધન બોલી લેવાના, પછી એકાદ પદ બોલવું. કોઈ પણ એક જણ બોલે બધા સ્વાધ્યાય કરીને બધા સાંભળે. ત્યાર પછી જુઓ તો તમે આપતાવાણી લો, આપતા સૂત્ર લો કે કંઈ અક્રમ વિજ્ઞાન લો, કોઈ પણ લો કે જે બધાને એ લાગે તો. પણ સમજો આપતાવાણી લો તમે, સમજો પહેલી લીટી બીજી જે હોય તે જેમ આવે તેમ, તો તમે એનું પારાયણ એટલે કે પહેલા ચેપ્ટરથી દાદાની વાણી શરૂ થાય ત્યાંથી છેલ્લા સુધી સરંગ સુધી આપ એ સત્સંગ કરી લો. આજે સમજો 10 પાના સમજાયા તે જેને સરખી રીતે વાણીથી વંચાતું હોય બોલીને સારી રીતે એ પોતે પોતાના ઉપયોગપૂર્વક એ વાંચે. શું કહ્યું? ઉપયોગપૂર્વક વાંચે અને બોલીને પાછા એટલે બધાને સંભળાય. એટલે પોતે બોલનાર નોખો રહે, પેલો વાંચનાર નોખો રહે, જેને વંચાય છે એવો રહે, બધી રીતે રહે. પણ એમાં સ્વાધ્યાય કરીને આપણે જુદા રહી શકીએ છીએ. અને આ સાંભળનાર હોય બધા આપણે મહાત્મા જે ભેગા થયા હોય તે એ સાંભળે તો સાંભળનારો જુદો ના બધું એમાં એમને ઉપયોગપૂર્વક હોય પોતે શુદ્ધાત્મા એ કરીને. આ રીતે તમે લો એને. એટલે તે વખતે વચમાં કોઈ સમજાવવા નહીં જવાનું, કોઈ પૂછવું નહીં કે નહીં પૂછવું. સમજ ના પડી હોય ત્યારે દરેકની પાસે હોય તો નોંધ કરી રાખે. એટલે આધ્યાત્મિક ડાયરી રાખવાની કહેલી દાદાએ. શું કહેલું? કે નોંધ કરી રાખો. પણ નોંધ કરો ચોપડી તો આ વાત બોલનાર પાસે હોય, આપણી પાસે કઈથી હોય કે પાનું ના આ મને સમજાતું નથી, આ લીટી 10મી કે 5મી. એટલે દાદા ભગવાને કંઈ બહુ ડિટેલથી નથી કહ્યું, પણ આવી કાળજી હોવી ઘટે દરેકને. આટલી બધી કાળજી. પદ બોલીએ તો પદનું હોવું તો ઘટે જ કે અમુક આ બહુ સરસ છે, આના પર સત્સંગ થાય બહુ સારું. આ બધા એવું જ ખોરી લાવવા છે ને સુરેશભાઈ, આ ગાંઠવાડીને બધું ને જેમ ત્યાં SM હતા, પણ SM આજે છે તે હવે એમને એસએમની જગ્યાએ કોઈ બીજું નીકળશે. એમને ગાંઠાણી સાહેબ છે ને આપણા આપતા સૂત્રવાળા છે જ ને, SM જ છે ને બધા. પણ આપણે તો શરીરનો ઓળખાણ પડી ગયા બસ એ જ મારું સાચું કહે છે. એટલે કઈ એને ખોટું કોણ કહે છે? કોઈ ખોટું કહેવાનું નથી. પણ જે વ્યવહારથી છે એને વ્યવહારથી રાખો ને. વ્યવહાર છે ને વ્યવહારથી રાખો. ખરું કે નહીં? કે હાચે હાચે આપણે દીકરીના મમ્મી થઈ જઈએ. એટલે તું તો પાકી છું હવે ઉષા, બહુ પાકી છું. એવી છે કે ડાયા જમે બહુ ડાયા મળ્યા પાછા, જમે બહુ ડાયા. તો આ સૂત્ર બહુ લાંબુ છે, આપણે વાંચીએ. ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની આજ્ઞામાં જ્ઞાની પુરુષનો આખો આદર્શ વ્યવહાર આવી ગયો.
આદર્શ વ્યવહાર અંદરનો વ્યવહાર હોય છે. જે સંબંધે હોય તે સંબંધની અસરોમાંથી મુક્ત થવાનો અનુભવ થવો એને સંભાવે નિકાલ થયો કહેવાય. અને ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણનો પુરુષાર્થ સતત ચાલુ રાખવો જોઈએ. છૂટવું જ છે તેને કોઈ બાંધનાર નથી, અને જેને બંધાવવું છે એને કોઈ છોડાવનાર નથી. એ તો દાદાનો સિદ્ધાંત છે આખો, અને વિતરાગોનો સિદ્ધાંત છે. અને જેને અંદરની પકડો છોડવી જ નથી તો ત્યાં આગળ ઉદાસીન થઈને મૌન રહે બધા. સીધી વાત છે. એટલે અંદરના વ્યવહારની તમે કહેવા માગો છો. એટલે મહાત્માઓ માટે આજ્ઞાધર્મનું જીવન એ અંતઃકરણના લેવલે અંતરાત્મા દશાએ કરીને આપણી જોડે ફાઇલ નંબર 1ના અંતઃકરણની જોડે વ્યવહારમાં રહીને એ આખો આજ્ઞાધર્મનો પ્રયોગ સ્વરૂપ જીવનનો પ્રકાર છે અંદરનો. એટલા માટે અમીન સાહેબે બહુ પ્રેમથી કહ્યું, જ્યારે એમને બહુ પ્રોફેસરો સાથે બધા થયા, બહુ પ્રશ્નો કર્યા એમને. ખંભાતમાં હતા કે ખંભાતમાં હતા, કેટલા બધા પ્રશ્નો કર્યા હતા, અને કેટલા બધા વિચારકો બધા આવ્યા હતા નહીં. તેમાં પ્રશ્નોમાં નીકળ્યું અક્રમ વિજ્ઞાન શબ્દ. હવે એમને તો બહુ અભ્યાસ હતો અમીન સાહેબને, એ કે મેં દર્શન આ તે બધું સાંભળીશ, પણ અક્રમ આ વિજ્ઞાન શબ્દ સાંભળવામાં આવ્યું કેમ કરીને, અક્રમને પાછું વિજ્ઞાન. તેમને પૂછ્યું કે દાદા અક્રમ એ કેવી રીતે હોઈ શકે? કારણ કે ક્રોનોલોજીકલ છે એવું કહ્યું ને એમને. શું કહ્યું કાંતિભાઈ કોને? વિજ્ઞાન ક્રોનોલોજીકલ. એટલે એમને જે અત્યારે આપણા સમય આજના સમયમાં વિજ્ઞાન અને ભલે ધર્મને પણ એ રીતે સમજે. ધર્મ અને વિજ્ઞાન બધી ઘણું ચર્ચાઓ હોય છે જૈનોમાં, સાધુઓએ કરી છે બધી, ઘણી છે બધી. પરંતુ એ આખા વ્યવહારના લક્ષ્યમાંથી કરી છે. વ્યવહારલક્ષી છે આખું એ વિજ્ઞાન સમજ બધી. ચાલો વ્યવહારલક્ષી છે. પરંતુ દાદાએ વિજ્ઞાનનો દરઅસલ શબ્દ આપણને આપ્યો. એ વિજ્ઞાન એ પૂછ્યું તો કે એ ક્રોનોલોજીકલ હોય તો અક્રમ કેમ કહ્યું? તો કે બરોબર છે. અને દાદા અક્રમ વિજ્ઞાન કહ્યું તો વિજ્ઞાન શબ્દ ક્રોનોલોજીક હોય, અને અક્રમ કહો છો અક્રમ, તેમાં શું કહ્યું કાંતિભાઈ? અક્રમ દર્શન હોઈ શકે એમ. એવું કહ્યું? દર્શન. હા, એટલે દર્શન દર્શન અક્રમ ઇનર સાયન્સ છે એમ કીધેલું. ના, અક્રમ દર્શન હોઈ શકે. તો કે અહીંયા આગળ આમ તો દર્શનો આપણે બધા જાણીએ છીએ શું શું દર્શનો છે બધા. તો આને દર્શનની જગ્યાએ બીજો પર્યાય મૂક્યો હોત તો શબ્દનો, સમજાયું? એટલે અક્રમની જગ્યાએ દર્શન કે બીજું કંઈ બીજી કોઈ રીતે મૂક્યું હોત તો તમારી વાત બરોબર છે. જો દાદા કેવા સ્યાદવાદ કેટલી સુંદરતાનું પરિણામ છે, જોવા જેવું છે. કોઈ પણ પ્રશ્ન આવે છે તેને નેગેટિવમાં નથી લઈ જતા, બરોબર છે તારું, પરંતુ અમે કહેવા માંગીએ છીએ એ મૂળ આશય આ છે અને એને લાગુ પડે છે આ. એટલે તરત જ એને જવાબ આપે તારે સામે પ્રશ્ન પૂછનારને એના પ્રશ્નનું સમાધાન મળે, નહીં તો મળી શકે નહીં. એ તો કે તમારી વાત સાચી છે, પરંતુ આ અક્રમ એટલે આ અને વિજ્ઞાન શબ્દ છે એ અંદરને લાગુ પડે છે, અંદરને. અને તમે જે વિજ્ઞાનની વાત કરો છો તે બહારનું વિજ્ઞાન છે, આ ભૌતિક વિજ્ઞાન છે તે. એટલે વ્યવહાર આવ્યો, આખું વ્યવહાર એટલે આવ્યો. એટલે અહીંયા આ ઇનર સાયન્સ એટલે અંદરનું વિજ્ઞાન છે. એટલા માટે મહાત્માઓ માટે આપણે આ તમે અંદરમાં વાત કરીને આજ્ઞા ધર્મ આખો એ અંદરથી આપણે જીવી જાણવાનો છે, અંદરથી. પરંતુ શરીર છે આપણે રેકોર્ડ ભરીને લઈ આવ્યા છીએ, બધી ગમતી બધી કેટલી બધી આપણે. તે વખતે બ્લોકબસ્ટરના બધા સ્ટોર નહોતા નહીં, કશું જ નહોતું, વિડીયોની દુકાનો નથી, કશું જ નહોતું. તોય આપણે ભરભર કર્યા જ કરેલી. તો નીકળ્યા વગર કઈ જાય? નીકળ્યા વગર જાય ક્યાં બધી? સમજાયું ને? એટલે અંદરનું વિજ્ઞાન છે આખું. છતાં સત્સંગમાં આવીએ ભેગા થવાનું તો આપણું વાતાવરણ કેટલું સારું રહેશે એટલો વખત. તો જો ના બહેનોનો આપણો સત્સંગ બુધવાર થાય છે, જે 40, 50, 60 ભેગા થયા હોય. હવે તો આવી ગઈ ઉષા, આવી ગઈ. એટલે ત્યાં આગળ
એમને કેટલો બધો બધાને આનંદ રહેશે ને શોભનાબેન? હા, જે એટલા ભેગા થાય એટલા. એટલે આપણી બધી અસરો જે છે, શું કહ્યું? એટલે પડઘા, દાદા એને પડઘા સ્વરૂપ કહ્યું. એટલે પડઘા પડે એ બધી અસરો જ કહેવાય, અસરોના પડઘા હોય છે. આ મૂળ ફેંકાઈ જાય શબ્દ, એટલે પડઘા વગર રહે નહીં. અને પડઘા શબ્દ એકલો હોતો નથી, એ ઓપિનિયન સાથે હોય છે આપણો. એટલે પાસ્ટમાં અપાઈ ગયેલા બધા અભિપ્રાયો હજળ થઈ ગયેલા, એનાથી આ મન બંધાઈ ગયેલું, ગંઠાઈ ગયેલું. અને મન ગંઠાઈ ગયેલું તો એકલું તો છે નહીં, એને પાર્વતીજી જોઈએ જ જોડે. એટલે પછી પેલી રેકોર્ડ બધી ભરી ગયેલી ને બધી આખી, એ જોડે આવે પાછી. શું કરે? પણ એ જ્યાં બોલ્યા નહીં ને કોઈને બોલ્યા તો આપણે દેખીતું આપણે હેરાન થઈ જઈએ. કોઈ આપણે બધા સાંભળે તો પણ એવું ના હોય, પણ બીજી અંદર અંદર બહુ ગડબડ ચાલે. એ બધી અસરો છે, પાર વગરની અસરો. એટલે આ તો ફુરસદનો સમય મળે ને આમાં જરાક અંદર ઉતરીને જરા એ કરીએ તેનું કામ જરૂર છે બધાને. એટલે મહાત્માઓને ફુરસદ તો મળે જ નહીં ને, આનંદ આનંદ થઈ ગયો એટલે. પણ શરીર ફુરસદમાં રહેવા દેવું છે. જાગી જાય, સવાર ઉઠ્યા ત્યારથી હાજ સુધી ચાલે, અને રાત પડે ત્યાં ફુરસદ મળે ત્યાં ફુરસદનો ઉપયોગ નથી થતો. શું કરે? એટલે દાદાએ કહ્યું ઉપયોગ, આપણું જીવન આજ્ઞાધર્મમાં ઉપયોગમય રીતે કેવી રીતે જીવી શકીએ. અને ઉપયોગ શબ્દ શુદ્ધાત્માને જ લાગુ પડે, એ ફાઇલને લાગુ ના પડે. ફાઇલને લાગુ ના પડે. એ વ્યવહાર કહીએ કે વ્યવહારથી ઉપયોગ બોલે, પણ ખરી રીતે શબ્દ શુદ્ધાત્માને લાગુ પડે છે. પરંતુ આપણે વ્યવહાર હોય ત્યારે ઉપયોગ એટ એ ટાઈમ એક જ જગ્યાએ હોય, એટ એ ટાઈમ. હા, જ્યારે જે અવસ્થા એ કરીને ચાલો. એટલે વ્યવહાર હોય એટલે કે વ્યવહારમાં ઉપયોગ હોય આપણો. પણ એનો અર્થ એવો નથી કે હું શુદ્ધાત્મા છું, આપણું અંદર લક્ષ છે તે જતું રહે. એ તો રહેવાનું જ આખું બધું. એટલે ઉપયોગ શબ્દ શુદ્ધાત્માને લાગુ પડે. અને ઉપયોગમાં આપણે ખાસ કરીને અંદરથી આજ્ઞાધર્મથી આખું જોવાનું. મન વાણીને કાંઈ બધું જ છે. મન તો સૂક્ષ્મ છે, એટલે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો. મનના સંયોગો તો છે જ, અને સૂક્ષ્મ સંયોગો પાછા કયા? સૂક્ષ્મ સંયોગો એટલે 5 ઇન્દ્રિયોથી બધા અનુભવાતા છે, એમાંય સૂક્ષ્મતા છે. અને 5 ભાવેન્દ્રિયો છે, તેમાં પણ સૂક્ષ્મતા, એનાથી વધારે સૂક્ષ્મતા છે. સમજાયું ને? એ બધા સૂક્ષ્મ સંયોગો ચાલ્યા જાય. આ વાણીના સંયોગો પર બહાર અને અંદર બેઉ બધામાં એ 5 ઇન્દ્રિયો બધું આવી ગયું. અને વાણીના સંયોગો કયા? એટલે આજ્ઞાધર્મ એ અંતરનું જીવન છે, એ કહેવાનો અર્થ. એટલે અસરોમાંથી આપણે એવી અસર આવે ને તે વખત આપણે અસર ના રહે ને આપણને સમજણ પડે કે ઓહ, આગળ આવું થયું, આ અસર આવી પર આગળ નહોતું રહી શક્યું, અને ઓ આ તો અસર જ છે એવું ખબર પડે, તે બહુ જરૂરનું છે આપણને. અસર, કારણ કે આપણે ઘણી વખત ફેંકાઈ જાય છે આમ તો, પણ એની અસર તે સમજાતી નથી આપણને. એ બહુ જોવાની જરૂર છે, અસર. કારણ કે આપણાથી કાંકરી નાખીએ તો સ્પંદન તો બધે ઉઠે. કાંકરી જુદી છે, નાખનાર જુદો છે, પેલું જુદું છે, પાણી જળ તળાવ ને એ બધું છતાંય બને તો છે જ ને બધું. એટલે આખો વ્યવહાર આખો છે, આખી અવસ્થાઓનો મોટો સાગર. અને મંદિરાંતે એ બધા ચાલ્યા જ કરે. દરેકને માટે આપણું સેન્ટર, દરેક એક શરીર લઈને આવ્યા છીએ, એમના માટે આજ્ઞાધર્મથી આપણે માટે શુદ્ધાત્માના કેન્દ્ર સ્વરૂપે આપણા બધા વ્યવહારોના આખા સરોવરમાં છીએ. શું? એટલે એમાં અસરોને લીધે પેલા સ્પંદન થયા જ કરે, પણ એમાં જલાઈ રહીએ તો પછી પેલું બધું એમાં સ્પંદનના ઉપર સ્પંદન ઊભા થાય પાછા. ખબર ના પડે આપણને. કર્મનું બીજ તો નહીં પડે, પણ એમ કહેવાથી પછી શું થઈ જાય કે આપણે અંદરથી હવે થઈ ગયું, આવું થઈ જાય આપણને. શું? દાદાએ ચેતવવા સ્વરૂપે ઘણું કહ્યું છે, ને ચેતવવા સ્વરૂપનું આપણે પોતે પોતાના પર લઈ લઈએ ત્યારે ત્યાં જોખમ થઈ જાય છે. એવું ન લેવું ઘટે. શું? એટલે સતત કાળજી. એટલે બધા અંદર અસરો અંદર જ છે, અસરોની બહાર છે એ બધું બહાર. એટલે કહ્યું ને આપણે બધું. એટલે આમ તો ખબર પડી ગઈ કે આ ફાઇલ છે ને, હવે હું શુદ્ધાત્મા છું. સીધા સાદા શબ્દોમાં કે આ રિલેટિવ છે ને હું રિયલ છું. બે નોખું જ પડી ગયું આખું. પણ એ બે નોખું પડ્યું, પણ નોખા સ્વરૂપે રહી શકાતું નથી ને શરીર. તણ કેટલું બધું સંસાર સાગર. એ તો આ બધા પૃથ્વીના સાગરોનો છેડો મળે, પણ આ સાગરનો છેડો મળે એવો નથી. એટલા માટે આજ્ઞાધર્મ છે આખો.
એટલે આ કળિયુગમાં જેવી રીતે જેટલા પ્રમાણથી જેટલા જેવી જ્યાં સુધી આપણે જીવી શકીએ આજ્ઞાધર્મથી બધું દાદાએ આપી દીધું છે. કારણ કે બીજ કેવળ જ્ઞાનનું પડેલું છે, બીજ કેવળ જ્ઞાનનું પડેલું છે. એટલે એ કેવળ જ્ઞાન આપણને છેલ્લે ખુલ્લું થાય એટલે એવી રીતે જીવી શકાય છે. અત્યારે આ એટલી બધી ગંભીર બાબત છે કે આને વાણીમાં બધાને કામ નહીં લાગે પણ મહાત્માઓને કામ લાગે એવી રીતે પણ આવી શકે છે. એટલે રિસર્ચ સેન્ટરમાં આપણે પછી મહાત્માને આપણે કહીએ ને આ બધી વાતો નીકળે ને જ્યારે મહાત્માઓને લાગે એ પણ બીજા બધાના હાથમાં જાય તો નહીં સમજી શકે એ લોકો. રજનીભાઈ સમજી લેજો બરોબર, જો કામ કરવાનું હોય તો. સુરેશભાઈ બિલકુલ સમજજો. તમારે કોઈને બહારનો ગમે તે માણસ છે ત્યાં દાદાનું આ વિજ્ઞાન છે, વ્યવહારનું વિજ્ઞાન છે આખું. અને વ્યવહારનું વિજ્ઞાન એ અંતરનું છે બધું, અંતરનું. એ આ કાળમાં આશ્ચર્ય ખુલ્લું થયું. દાદાએ આ આપ્યું છે આપણને અને મહાત્માઓ એના નિમિત્ત સુંદર બની શકે છે. દરેકને પોતપોતાને આપણે 2 જણ હોય 3 જણ હોય જેટલા નજીકના હોય એટલા તો વાત કરી શકીએ ને. પણ આપણે વ્યવહારથી પેલા વાત કરવામાં જરા સાચવી બધા રહેનારા ખરા ને કે મને ખોટું દેખાવાનું ના થાય કે એવી તો બધા રહેવાનું બહુ દરેકને થાય. આ તો પણ આવું થયું હોય ને આપણે નજીક વાત કરીએ, જો મને આવું સમજાય છે, કેવું લાગે છે, આવું ધીમે રહીને કહે શું વાંધો આવે? બોલો રુદ્રલા, બોલો ને તમે લતાને વાત કરો, લતા મને આવું સમજાય છે, તને કેવું લાગે છે? આ ખોટું પણ તમને સમજાય સાચું એ તો એવું જ કહે તો સમજાય કે નહીં? પણ વાત કરાય, આપણે કરાય. આ વાત એવી સુંદર છે, રજૂઆત કરવાની જોઈએ આપણે. સામાન્ય આપણે સ્વીકારી આપણે પોતે ત્યાં છીએ કરી અને એવી રીતે લેવું જોઈએ છે. સમજાય છે ને? મહાત્માઓને મન વર્ષ વર્તે કહીએ ખરા, પણ એક વર્તે શબ્દ બહુ જુદો છે આખો. વર્તે શબ્દ આમ જાણે જ છે કે તો ફાઇલ આવે, મારું મન મારું રહ્યું નહીં, આ તો ફાઇલનું મન છે. સમજાયું ને? પરંતુ હું જીવી રહ્યો છું તે બહુ અગત્યનું છે આપણે. એટલે ફાઇલનું મન છે એ તો આખો બધા અભિપ્રાયોનો બંડલ થઈને મન સ્વરૂપે આવી ગયું. એટલે જેટલું ગંઠાઈ ગયેલું એ બધું આવ્યું. શું કહ્યું? ગંઠાઈ ગયેલું મન એટલે ગાંઠોનું બનેલું દાદાએ કહ્યું ને એને. આમ તો શાસ્ત્રમાં ગ્રંથિ શબ્દ વાપરે છે પણ ગાંઠોનું કહે છે. એટલે ગાંઠો સ્વરૂપ બનેલું એવું મન છે, ગૂંચળું જ છે બીજું. પણ એટલું બધું સૂક્ષ્મ છે કે આજના વિજ્ઞાનીઓ અને મેડિકલ સાયન્સમાં ડૉક્ટરો પણ મનને નથી પહોંચી કોઈના છે. સમજે? સારામાં સારો ન્યુરોલોજી સર્જન હોય આખા વર્લ્ડમાં 1 નંબરનો પણ ના કરી શકે. ગ્લાન્ડને પહોંચી શકે, ગ્લાન્ડ બધી કે કઈ બધી આ પિચ્યુટરી ના અંતે એટલે ડૉક્ટર એટલું. અને આપણે આયુર્વેદમાં પ્રગતિ થયેલી પણ એમને જુદી પ્રકારની થયેલી, એમને જુદી પ્રકારની. એ વ્યવહારનું દર્શન કેળવાયેલું એના પરથી હતું. સમજ્યું ને? આપણા 6 દર્શનો એના પર જ છે બધા. ખ્યાલ? દાદાજી આમાં અસરોમાંથી મુક્ત થવું એને સંભાવે નિકાલ થયો છે એ સમજાવ. હા, એટલે ફાઇલોનો સંભાવ નિકાલનો જરાક એનો ફોડ પડ્યો છે. આ તો અમને આ જીવનમાં શરીરે શીખવાડ્યું ને એના પરથી, અને બાકીનું આ બંદર બાપાએ શીખી લીધું. જો કે શીખવાડ્યું તેમને જ, મારે વ્યવહારથી તેમને જ જશ આપવો પડે. શું આપણે શું કહે છે આપણી રંજનબેન? હે રસિકભાઈ, તમને જશ આપે છે ને? આપવું જ પડે, કઈ જશો? આજે હું પૂછી લઈશ એમને. પૂછી લેજો. દાદાજી, કોણ? હા બોલો. વ્યવહારમાં મારું ખોટું ના દેખાય એ માટે જે મારી નહીં, એ તો પહેલો આગળની બધી અસરો છે એ કે આ કાળના હજુ રહે. એ લોકસંજ્ઞા છે, લોકસંજ્ઞા એનાથી ભરીને આપણે આ શરીર લઈને આવ્યા છીએ આખું. એટલે દાદાએ આજે જ્ઞાની પુરુષ એટલે પરમાત્મા સ્વરૂપ દેહધારી પરમાત્મા મળ્યા, અને આ મળ્યું એટલે એમની સંજ્ઞાએ ચાલવાનું. એ સંજ્ઞાનો બધો આખો એમનો સંદેશો એમની આપતા સૂત્રમાં બધો જ આવી ગયેલો છે. આપતાવાણીમાં છે પણ એને શોધવો પડશે તમારે. કારણ કે આપતાવાણી બધી જે થઈ ખરી એ બધું સાચું, પણ એમાંથી બધું તારવવું સહેલું નથી. શું ઘણી વખત આ ને આમ વિરોધાભાસ જેવું લાગે, પણ જરાય વિરોધાભાસ ના હોય. બધા આપણા કોન્ટ્રાડિક્શન બધા કાઢી આપે એવું છે. એ સુંદર. સમજ્યું? પણ મહાત્માઓને તો વાલા થઈ ગયા ને હવે ગમે એટલે વાત બરાબર છે, પણ બહારના હાથમાં જાય શું થાય? સમજાવવું જ પડે. એ તો ખ્યાલ આવ્યો? એટલે અનુભવ. દાદાજી, અસરો જે છે એનું રેસિડન્સ શું છે? એટલે ક્યાં આગાડી થાય છે આપણને શરીરમાં? અસરો કોને લાગે છે, ક્યાં લાગે છે, ક્યાં રહે છે?
તે પજવે છે આપણને? આપણે શુદ્ધાત્માનું સ્ટેટ છે ને કેન્દ્રવર્તી છે, એટલે આખા શરીરનું કેન્દ્ર એ દિલમાં છે. દિલ એ કેન્દ્ર કોઈ દિવસે કોઈ વ્યવહારના બધા પ્રસંગોમાં કોઈ પણ વ્યવહાર હોય, મનના વિચાર અંદરના અંતઃકરણો હોય કે બહારથી બધા જોડેનો હોય કે પોતાના શરીરનો હોય, બધે કોઈમાં પણ ક્યાંય પણ એ આપણું દિલમાં રહેલું કેન્દ્ર બીજા બહારના વ્યવહારોના ડીલમાં પકડ ઝડપાઈ ના જાય. ડીલ, હા, એટલે DIL ડીલ અને ડીલ એટલે DEAL. પણ જોજો તમે બેને એક કરી નાખતા, સમજ્યા ને? હા, દિલ અને ડીલ આ વાત છે. તો આજ્ઞા ધર્મમાં કેન્દ્ર રહેલું છે આખું. શું કહ્યું? કેન્દ્ર રહ્યું છે. એટલે મનનું સ્થાન, સ્થૂળ મનનું સ્થાન દિલમાં કહ્યું છે, પરંતુ આ ભાવમન જે ખુલ્લું થાય છે અહીંયા છે. એટલે સ્વભાવ ભાવ પ્રાપ્ત થયો અહીં આગળ આપણે દેખતા થયા. ખરી રીતે શિવનેત્ર આને કહેવાય છે. આજે વ્યવહારમાં હિન્દુ ધર્મ પણ આ રીતે જ સમજાયું છે, પરંતુ એનો પકડાયું કોઈ પકડાય નહીં. કારણ કે બાળકોને, સંસારીઓને સંસારની ભાષામાં, બચ્ચાઓની ભાષામાં બધી કથાઓ કહેવી પડે અને બધું જ કહેવું પડે. આ બધી નીકળી છે ને કથાઓ, એવું આ છે એમાં. એટલે આમ તો બધી એ બાળ અવસ્થા છે બધી. શું? એક વ્યવહાર જ્ઞાનમાં એ બાળ અવસ્થામાં કેમ કરીને આપણે છોકરાઓ નાનું છે મોટું થતાં સમજવાળું થાય એમ એટલા પૂરતું છે, વધારે નથી. યોગેશભાઈ સમજાયું ને? અને બધા જાણે છે અંદરથી, એમાં કંઈ કહેવાની જરૂર નથી, પણ એક્સેપ્ટ તો કરવું જ પડે ને. સંત પુરુષો એક્સેપ્ટ કરવા જ પડશે, તો નહીં તો પછી આપણે ફોલો કોને કરીએ? પોતે પોતાથી ફોલો થયેલા કેટલા નીકળે? યોગેશ કોને? આપણે તો દાદાએ બધાને બનાવ્યા છે, બધાએ બનાવ્યા છે. આપણે જોડે રહેવાનું ખરું, જોડે ને જોડે. શું? પણ બધા સમજી ગયેલા કે પોતે પોતાથી ફોલો થવાનું. હેમાબેન કહે છે હું મુકુલથી ફોલો ના થઉં, હું તો મારાથી જ થવું ફોલો. પણ વ્યવહારથી બોલવું પડે એને કે હું મુકુલને ફોલો કરું છું. ના બોલું? તારે કંઈ જાય એવા નથી અમારા. વ્યવહારથી કહેવું પડે. એટલે દાદાએ વ્યવહાર નાટક છે શબ્દ, આ બધા પાછળ એટલો ગુડ અર્થ છે, ગુડ અર્થ. અને બીજા ધર્મોમાં છે બધે જ છે, પરંતુ એમ જીવાય નહીં, કોઈને ખબર ના પડે, જરાય ખબર ના પડે. જે અમુક વિચારકો હોય ને વિચાર દશાએ કરીને ગયેલા હોય એવા બધા હોય છે, બહુ જૂજ વર્ગ એવો. અને ઇમ્પાર્શિયલ વિચાર કરનારો તો કોઈ મળે નહીં તમને. શું કહ્યું? જે પોતે પોતાનો પક્ષ વિચાર કરનાર તરીકે પોતાનો પક્ષ ના લે અને પોતાના વિચારોની રજૂઆત બીજા આગળ કરે છે, ત્યાં પણ એને અને સારું લાગ્યું એ લાગ્યું એવો પક્ષ એને હોય જ નહીં. ત્યારે એને તટસ્થ વિચાર કરનારો કહેવાય છે. એ બધું પ્રગતિનો માર્ગ છે, બહુ મોટો. એ વ્યવહારમાં બહુ ઊંચો માર્ગ છે એ તો. અને વિચારે કરીને જ ખુલ્લું થાય. એટલે આજ્ઞા ધર્મ છે એમાં પણ શુદ્ધાત્મા દ્રષ્ટાએ કરીને આપણે અંદર આ રીતે દાદાના બધું જ આપતા સૂત્રોના તે બધું જ અંદર મનનમાં લેવું જ પડે. એ આપણું મનનનો ભાગ એ ભાવ મને છે તે અહીંયા જાય છે, શુદ્ધાત્માની દ્રષ્ટિને જાય છે આખો. કારણ કે આપણો વ્યવહાર પડ્યો છે લાંબો પહોરો બધો. મનન, ચિંતવન એ બધો શબ્દો હવે આ રીતે જાય છે. ખરી રીતે છેલ્લી ભાષામાં નથી હોતા, અંતિમ ભાષામાં તો ના હોય. પણ આપણે અંતિમ હજુ લીધું નથી ત્યાર પહેલાં આપણે અંતિમ છીએ બોલ્યા કરીએ કેમ ચાલશે? અને પેલો રસ્તો સમજાયું ને? હા, રસ્તામાં છીએ. એટલે કવિરાજ કહે છે ને, અરે શું રસ્તામાં થાકવાનું, આપણે ઉપયોગપૂર્વક અંદર રહેવાનું. એમાં શરીરની ક્રિયા હોય તો સમજી શકીએ. શું કહ્યું? તો થાકે લાગે આપણને, એવું નહીં? પણ એ આપણી સ્વભાવની ક્રિયા હોય અને સ્વભાવ ક્રિયા કરીને આ ક્રિયાશીલ છે એમાં હું નથી, આ તો વ્યવસ્થિત શક્તિ છે બધું, અને એના આધારે એની પ્રેરણા બધું થયા કરે છે. અને એ વળી પ્રકૃતિને કરાવે છે, તો પ્રકૃતિ આપણને પ્રેરે છે કામ થાય ઊભું થાય તો જટ લઈને અંદર. સમજાય ને? એટલે પછી આ તો કેટલું બધું કુંડારાની અંદર બધા એવા પાર વગરના છે. સમજ્યા? એટલે એ છે એક આજે. ત્યાં બીજું તમે પૂછ્યું છે સુરેશભાઈ કે આજે નાતાલ છે તો અવતારોના જન્મ પહેલાં પદ એમને સાંભળવું છે, તો આપણે ચલાવો ને સાહેબ. બહુ મજાનું પદ છે. તો કવિરાજે
અદ્ભુત નીકળ્યું છે એમનું. એટલે ભારતનો આખા બધા મુખ્ય ધર્મ આપણો આ વેદાંતમાં ઉપનિષદોમાં હિન્દુ ધર્મ કહેવાય છે, આર્યન ધર્મ, સનાતન ધર્મ બધું જ આવી ગયું છે એમાં. આખા દુનિયાના બધા ધર્મો સમાઈ ગયા. અને છેવટે આપણે શબ્દાતીત દશામાં આપણને થાય એવા દાદા ઓળખાય. આપણે દાદા પોતે શબ્દાતીત હતા એ સમજણ પડે. બહુ સરસ પદ છે. છે ખરું કોઈની પાસે? દાદાજી આ ક્રાઇસ્ટના પહેલા આ પદ લે પછી તો પતી જશે. આપણે તો ધીરુભાઈ લાયા છે એક થોડું, બીજી વખત રાખીશું. આપણે કેલનપુરી મળવાના છીએ ને, તે કરજો. આ શું તમે લીધું છે? અનુભવ જ્ઞાન સૂત્રો. અચ્છા, ત્યાં લઈશું આપણે. કેલનપુરી ચાલશે? હા, હવે કેલનપુરીનો પ્રસંગ આવશે ને. ચાલો દાદાજી એક મિનિટ, ક્રાઇસ્ટના જન્મ પહેલા ક્રિશ્ચિયન હતા એનો મતલબ શું દાદાજી? જરથોસના જન્મ પહેલા પારસી એ મૂળ પુરુષને કહ્યું છે. એ હતા જ. જ્યાં સુધી મૂળ પુરુષ ના હોય ત્યાં સુધી પ્રાકૃત પુરુષની અસ્થિ હોઈ શકે જ નહીં. શું કહ્યું? મૂળ પુરુષ એટલે મૂળ પુરુષ તો બધા ધર્મ બધા જ શોધી રહ્યા છે. દરેકને ખોરવો છે, જડતો નથી ને. એટલે પછી હા ઉપર છે એટલે પછી જાત જાતનું નામ આપે. કોઈ ફાધર તરીકે આપે. શું કહ્યું? કોઈ જાત જાતની રીતે આપે. જાત જાતની રીતે કે હું ફાધરનો સન છું, કોઈ કે હું મસીહા છું, આ છું, હું એમનો સંદેશો લાવનારો હું છું. હવે એ બધા કેવા હોય? ચોખ્ખા હોય. પણ હા, એ આ માણસોની દુનિયામાં એવા હોય ચોખ્ખા સ્વરૂપે. તો કે માણસો સુધી હું આવી પડ્યો છું તો આ કેમ કરીને આ લોકો જીવે છે માણસો? શું બધામાં ના હોય કે ભગવાન કંઈ મારે એકલાને થોડા છે? એવું એ રીતે આવે બધા. પણ એ બધા લાગણીવાળા તો બોલી જાય વાણી, એટલે એમની વાણી બે બાજુ વાપરી શકાય એવી. એવું બધા ધર્મોના શાસ્ત્રોમાં બન્યું છે. બધું બધા ધર્મોના શાસ્ત્રોમાં બન્યું છે. જ્યારે જેમ વાપરવું એમ વાપરે. એવું ના બને બધા સાહેબ? બને છે તો. આ એક જ અહીં આગળ સ્યાદવાદ વાળી નીકળી છે, પણ એને સ્યાદવાદ સ્વરૂપેની રજૂઆત બહુ અગત્યની છે, બહુ જ અગત્યની છે. દાદાનું કોઈ પણ આપણે કંઈ પણ આપણે સિદ્ધાંત કે કોઈ રીતે અપાતું હોય સ્યાદવાદ બને વ્યવહાર અને નિશ્ચય સાથે અપાવવો જોઈશે. સમજાયું? એટલે એમાં કોઈને પણ આજે વિચાર કરતો થઈ જાય, વિચાર કરતો. કારણ કે આજે તો વિચાર કરવાની શક્તિ બુઠ્ઠી થઈ ગઈ છે બધાની, એકદમ કુંઠિત થઈ ગયેલી છે. એટલે વિચાર કરતા કરે એમનો આશય જ દાદાનો આ હતો. એટલે અત્યારે આ બધી જડતામાં જીવનો જાય છે બધા કે કંઈક એ તો તેનું પ્રગતિમાં લાગી જાય. સમજાયું? ચાલ્યું આવ્યું છે, આગે છે ચાલી આવી આગે છે. એ તો અમીર સાહેબ બધા એમને વર્ણન કરતા સારું ફાવે છે બધું. આગે છે અલ્લાહ કે કુડી. અવતારોના જન્મ પૂર્વે પરાત્પર હતા જે. અવતારોના જન્મ પૂર્વે પરાત્પર હતા જે. અલ્લાહના જન્મ પૂર્વે મુસ્લિમ હતા જે. અલ્લાહના જન્મ પૂર્વે મુસ્લિમ હતા જે. ખુદાના જન્મ પૂર્વે ખોજા હતા જે. ખુદાના જન્મ પૂર્વે ખોજા હતા જે. ક્રાઇસ્ટના એ જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે. ક્રાઇસ્ટના એ જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે. આ બે લાઈનો દાદાના અનુભવની આવી છે. આ ખુદાના જન્મ પહેલા ખોજા હતા તે એક આપણા જયગઢની જેટી ઉપર એક એમને શું કહે છે એ ધર્મમાં મુખ્ય તે મૌલવી હતા. તે વખતે આવ્યા હતા અને બધા થોડા સમાજ આપણી કંપનીમાં એક મુસલમાન હતા ને એ કામ કરતો હતો. એના ઉપરથી એમને લખ્યું છે. અને એને કામ કરતો હતો એટલે કેટલી એને મિસકેરેજ એના વાઈફને થયા ત્યાર પછી તો કે તું આપણા મોટા સાહેબને મળ, એ તને દવા આપશે કંઈક. એને કહ્યું ને એકદમ દાદા અમે બેઠા હતા ત્યાં ઉપર નીચે કામ ચાલે દરિયામાં. તે એકદમ આવ્યો દાદા હા છે મને કંઈક આપો ને એમ. તો દાદાએ પછી એ સંજીવનીની આપી એમને પચન શ્રુતા કહે છે.
એ કહ્યું કે તું આ 25-30 ગોરી લઈ ચાના પાલા જેટલું પાણી લઈ ગઈ ઓગારી અને ધીમે ધીમે થોડું પી જજે જા, તારી વાઈફને પીવડાવી દેજે 1-2-3 વખત. એવી સુંદર ડિલિવરી થઈ, ખબર નહીં પડી એને. અને તે મૌલવી એને દર વખત આશીર્વાદ આપે કે આ વખત તને બહુ સારું રહેશે, જા વાંધો. પણ કોઈ ફળે નહીં એને. તો આ વખત ફળ્યો. આ કેવી રીતે બન્યું? તો કે મારા મોટા સાહેબની દુઆથી. કંઈ બોલ્યો સર કે કેવી રીતે બની શકે મોટા સાહેબ, અને કોન્ટ્રાક્ટ રાખ્યો છે, કેમ ના બની શકે? આ તો તે પછી એ કહે છે ક્યાં છે? એ કે ઉપર ઓફિસ છે, કે ટેકરી ઉપર. તે એ આવ્યા હતા સૂતતા સૂતતા, ત્યાંની આ પ્રસંગ છે. એમના દાદાને પૂછે છે, એમને આ ભણેલા હતા મૌલવી, એજ્યુકેટેડ હતા સરસ. તો પૂછ્યા કરે દાદા કે એને સમજવા માટે કોણ છો આપ? પછી દાદા પૂછતા તમને શું લાગે છે હું કોણ છું? એમ કરતા કરતા હા ઓલિયા હે આપ? नहीं ओलिया नहीं, उससे आगे. ओलिया से आगे? वो हमने कहूँ ओलिया से आगे तो कोई होता ही नहीं है, वो तो हमारा पैगंबर साहब होता है. पैगंबर साहब कैसे होंगे? नहीं नहीं उससे आगे. पैगंबर साहब नहीं, पैगंबर साहब तो खुदा ही है. तो हम खुदा है. કહ્યું તો પછી એને કહ્યું કે તમે ભણેલા છો તો કહું છું, બાકી હું કોઈને બીજા તો કહું નહીં કોઈને હું, નહીં તો ઉલ્લડ થઈ જાય બધા, એ થઈ જાય. તમે મને આમ પૂછી શકો છો, એક્સપ્લેનેશન માગો છો કેવી રીતે, તો मेरी समझ में नहीं आता, लेकिन आपको मिल के आनंद है. तो कैसे हो सकते हैं आदमी, इंसान खुदा कैसा हो सकता है? तो कि नहीं ये शरीर तो है, लेकिन शरीर के अंदर मैं खुदा स्वरूप से मेरा सब सारा जीवन गया है, वो शरीर से मैं खुदा हूँ, और खुदाई जीवन से मैं खुदा स्वरूप से जी रहा हूँ, अभी जी रहा हूँ. आटली ज बात करी थी ने. और तो लेकिन आप कैसे बोल सकते? मैं को नहीं, आपको समझाता हूँ, लेकिन मैं आपको उसको सादी भाषा में समझाऊँ कि खुदा क्या है. खुदा स्टेट, पद, दशा. खुद को जाने वो खुदा. आटला बोल्या ने तो पेलो भणेलो तो तरत ज खुश થઈ ગયો, એ તો તરત જ ખુશ થઈ ગયો. એટલે આપણે બધાએ મહાત્માએ ક્યાંય પણ કોઈને વાત કરવી હોય ને ત્યારે આટલું વાત સમજવી પડે બધી. એકદમ પીરસી નહીં દેવું જોઈએ, એકદમ ફડાક કરતું બહુ સમજી ન કરવું. નહીં તો સારું છે કે કોઈ એકદમ આવશે નહીં કોઈ, પણ કોઈ માથાના ફરેલ મળે ખરા. બધા તો વ્યવહાર છે, બધો વ્યવહાર છે, સમજાયું ને? એટલે એના પરથી એ નીકળ્યું. અને ટ્રેનમાં અહીંથી જતાં અમારા બાપુજીને થયું કે દાદા 3rd ક્લાસમાં આપણે જવાનું. તે વખત આપણે દાદા આ વખતે ઇન્ટર ક્લાસની લે. તે વખતે ઇન્ટર ક્લાસ હતો, 2nd ક્લાસની નીચેનો, પછી 2nd આવે ને પછી 1st આવે, એવું હતું કંઈક સમથિંગ. તે ઇન્ટરની લીધેલી ટિકિટ. તે દાદા અને પાછું પેલું બધું આપ્યું હતું ને સૂઈ ગયા. એમાં પાછા એક આપણા ક્રિશ્ચન આપણા હેડ હોય ને ફાધર જેવું, એ ટ્રાઇન કરતા હતા. એમાં એમની બેની વચ્ચે વાર્તાલાપ જેવો ને એમને હજુ આ બહુ સરસ લાગે, સિમ્પલ લાગે છે. એટલે એમને એમ કે સિમ્પલ જોવે ને તો પેલું જરાક ઉપદેશ આપે, એમને ઉપદેશ આપે એટલે કે આ કંઈક આપણને એકાદ મળે તો સારું થઈ જાય. આમ વાતમાંથી પછી નીકળ્યું. પછી છેલ્લે એને આ જ પ્રશ્ન કરેલો. ત્યારે આ ક્રિશ્ચન કે એને એમ લાગ્યું કે હશે, ચોક્કસ ક્રિશ્ચન હશે. કે ક્રિશ્ચન નહીં નહીં નહીં, મેં તો क्राइस्ट के आगे जन्म पा गया हुआ ऐसा क्रिश्चियन हूँ. એટલે એને આવું સમજાવ્યું ને, અરે તો હોઈ શકે જ નહીં. તો તમને અમારા બધા ભેદ પડી ગયા છે અને તમને બધું ખુલાસા હશે, તમારે બધા ખુલાસા છે મારી પાસે. અને ગુજરાતીમાં બોલતા હતા. હા, તે ખુલાસા બધા જ છે. તમે પૂછો શું ખુલાસો છે? તો કે અમારા ભેદ કેમ પડી ગયો? બે છૂટા પડી ગયા, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક. તા કે આ ક્રાઇસ્ટને થાંભલા જેવા માનનારા, એટલે એ થાંભલા એવા થઈ ગયા, જોડે જોડે કરંટ લાગે તો બધા કરંટ લાગે એના જેવા બધા. સમજાયું? અને ઘણા લાગ્યું વિચાર કરનારાઓને, અને ક્રાઇસ્ટ તે વખત હશે, પણ અત્યારે તો આ નથી ને. એટલે અત્યારે કોઈ આપણે સમજાવનાર તો હોવો જોઈએ કે નહીં, એટલે એવું શોધનારા હતા. એટલે એમને પ્રોટેસ્ટ કર્યો કે તમે આમ જ માલીને બેસી રહો છો, આ ખોટું છે. ચર્ચમાં એવું ના હોવું જોઈએ, અમને કોઈ સમજાવનાર જોઈએ. તો પ્રોટેસ્ટ કર્યો એમને. એટલે પ્રોટેસ્ટ ગ્રુપ રહ્યું ને તેમાંથી પ્રોટેસ્ટન્ટ થઈ ગયા બધા. કહે છે તો કે બહુ સારું છે, તમે અમારા મોટા સાહેબને સમજાવશો આ વાત? મેં કહું તો બોલાવશો, સમજાવીશ. કે છે આ બે લાઈન એમ કરી. કવિરાજે બધું સાંભળેલું ને બધું.
એના પર ત્યાં ગોઠવાઈ ગયું છે. જૈનોનું, હિન્દુઓનું, વેદાંતિ બધાનું. ચાલવા દો, આપણા બીજા ધર્મો છે બધા જ પાછા ખુદાના પારસી નહીં મળ્યા છે એમને. ચાલો હવે ચાલવા દો. ખુદાના જન્મ પૂર્વે ખોજા હતા જે ખુદાના જન્મ પૂર્વે ખોજા હતા જે કરાષ્ટ્રના એ જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે કૃષ્ણના જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે જરથોસના જન્મ પૂર્વે પારસી હતા જે જરથોસના જન્મ પૂર્વે પારસી હતા જે મહાવીરના જન્મ પૂર્વે જૈન હતા જે મહાવીરના જન્મ પૂર્વે જૈન હતા જે અરુણભાઈ, આ જૈન સમાજ સાંભળે શું દશા થઈ જાય એટલે સાચવીને બોલવાનું બધું. ચાલો. કૃષ્ણના જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે કૃષ્ણના જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે રામના જન્મ પૂર્વે હિન્દુ હતા જે રામના જન્મ પૂર્વે હિન્દુ હતા જે મહાદેવના જન્મ પૂર્વે શૈવ હતા જે મહાદેવના જન્મ પૂર્વે શૈવ હતા જે નેતિ જન્મ પૂર્વે સનાતન હતા જે નેતિ જન્મ પૂર્વે સનાતન હતા જે પૂર્ણના કરાવજો આખું એક વખત. પૂર્ણના જન્મ પૂર્વે સંપૂર્ણ હતા જે પૂર્ણના જન્મ પૂર્વે સંપૂર્ણ હતા જે નાત જાત જન્મ પૂર્વે ધર્મ હતા જે નાત જન્મ પૂર્વે ધર્મ હતા જે ધર્મના એ જન્મ પૂર્વે મર્મ હતા જે ધર્મના જન્મ પૂર્વે મર્મ હતા જે મર્મના જન્મ પૂર્વે આદ્ય હતા તે મર્મના જન્મ પૂર્વે આદ્ય હતા જે શબ્દના એ જન્મ પૂર્વે શ્રુત હતા જે શબ્દના જન્મ પૂર્વે શ્રુત હતા જે સર્વપ્રથમ પ્રણવ મંત્રી હોમ હતા જે પ્રણવ મંત્રી હોમ હોમ હતા જે વાણીના વિરામ પછી સંજ્ઞા હતા જે વાણીના વિરામ પછી સંજ્ઞા હતા જે શાશ્વત નિષ્પક્ષ બિંદુ હોમ હતા જે શાશ્વત નિષ્પક્ષ બિંદુ હોમ હતા શાશ્વત અપક્ષ મૂળ પુરુષ હતા જે શાશ્વત અપક્ષ મૂળ પુરુષ હતા જે આ છે તે પ્રગટ મૂર્તા મૂર્ત પરમાત્મા આ છે તે પ્રગટ મૂર્તા મૂર્ત પરમાત્મા. આ વાત એટલે આદિનાથને માટે આ તો બધું ગવાયું છે. આપણા અવસરપેણી કારમાં સર્વપ્રથમ થયા તે અને તે હું જ છું કે છે. એટલે ત્યારથી ચાલ્યા આવ્યા છે દાદા ભગવાન. આ દાદા ભગવાન ત્યારથી પણ એમને તે જ્યારે જે રીતે હશે તે રીતે, પરંતુ આ બધું એટલું બધું એમનું છે. તો આ અવસરપેણી કાળનું આખા કાળના કલ્પ સ્વરૂપ આખું સંપૂર્ણપણે બિલકુલ નિર્વિકલ્પ દશા, બહુ સુંદર રીતે, અને પાછું સિદ્ધ થયેલું આ ખુલ્લું કર્યું એમને. આદિપુરુષ, આદિપુરુષ એટલે એને આદમ કે આ બધા આદિપુરુષ બધા જ દરેકમાં હોય. બધા વ્યવહાર છે એટલે બધું જ હોય. તો સ્થિર સુરેશભાઈ, આજનો દિવસ પૂરો તો શું જાહેરાત કરવાની છે કહો?
જાહેરાત નહીં પણ સૂચના. કવિરાજને સારી રીતે કહેવામાં આવે અને એમના પર મુક્ત કરવાની અમારી ભાવના છે. આપને કહ્યું આપને એરની ટિકિટ ફાવશે કે ટ્રેન કે શું આપને યોગ્ય આપણે તમે મોકલી આપીએ જેવી રીતે ગાડી પર મોકલીએ તો કે કામ કરો ગાડી મને ટ્રેન જ એમને વધારે પસંદ પડે છે તો પણ આ એર કન્ડિશન ફર્સ્ટ ક્લાસની લઈ લેજો અને આખું ફેમિલી આવજો તો કે વાંધો નહીં તો તમે ટિકિટ અમે કરાવીને મોકલી આપીએ તો કે ના ટિકિટ બકીટ બધું હું જવા આવવાનું કરી લઈશ ફક્ત હું પછી જે ખર્ચો થશે માગી લઈશ. સીધી જ વાત કરે છે, ખોટો નથી આમાં વ્યવહાર છે. કારણ કે એમને આમંત્રણ આપનાર છે તૈયાર જ છે તો બધા એટલે આ વ્યવહારની ગોઠવણીની વાત છે એક બહુ સુંદર એટલે આખું ફેમિલી આવશે. ચાલો જય સચ્ચિદાનંદ. જે બધા બોલાવનાર છે ને તે એક તો પેલા સંધ્યાબેન છે આપણે અંધેર મુંબઈની બીજું કોણ છે રાજેશ લાકડાવાલા એનું દીકરાનું લગ્ન ગયું ને આ બે ભેગા થઈને અને એમાં ફેબ્રુઆરીમાં પછી શું આવે છે હરીશ જ્ઞાન દાદાજી પછીના કાર્યક્રમમાં કેલનપુરી 25 અને 26 જાન્યુઆરી હૈદરાબાદના મહાત્માઓ તરફથી કેલનપુર સત્સંગ રાખેલો છે આપનો અને આપતો જ્ઞાનલબ્ધિ પર્વ છે અને 8 અને 9 ફેબ્રુઆરી જ્ઞાનલબ્ધિ ફેબ્રુઆરી ત્યાં જે જાન્યુઆરીનું જે છે ને એ આપણે હૈદરાબાદના મહાત્માઓ તરફથી પંકજભાઈ અને 25 અને 26 જાન્યુઆરી દાદા મેં કવિરાજનું કહ્યું તો જ્ઞાનલબ્ધિ પર્વનું કહ્યું મેં અને 8 અને એટલે આ વખતે ખબર નથી ના આવવાના છે આવવાના છે બુકિંગ થઈ ગઈ છે. હવે સારું છે હવે બધા બહુ આનંદ થાય. કવિરાજ પદ બોલે છે ને સમજાવે છે બધાને બહુ મજા આવે છે એટલું શોર્ટમાં આવી જાય છે શોર્ટકટ ટૂંકામાં સમજાઈ જાય. અને 8 અને 9 ફેબ્રુઆરી દાદાજી જ્ઞાનલબ્ધિ પર્વ ઉષાબેન પ્રદીપભાઈના પરિવાર તરફ બરોબર છે એ કેલનપુરી તો હજુ વાર છે. ચાલો જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો સિદ્ધાળમ નમો આયરિયાળમ નમો વજ્જાયાળમ નમો લોયે સવ સાવણમ એસો પંચ નમુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.